સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભરત કોહલી સ્નેક શવરમાં. હું તમામ મારા ભાઈઓને વિનંતી કરીશ કે આ વસ્તુ ખરેખર સમજવા જેવી છે ને સમજવા લાયક છે. હાઈવે ઉપર જે હોટેલો છે, રેસ્ટોરન્ટો છે, આપણે ઘણી વખત જઈથી લક્ઝરીમાં હોઈએ, બસમાં હોઈએ કે પોતાના ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય, ઘણી હોટલોમાં પીવા માટે પાણીની વ્યવસ્થા નથી હોતી. તમે એના સ્ટેન્ડ પોસ્ટ ઘણી વખત રાખેલા હોય, બારે કુલર લાગેલા હોય, તો પાણી ન હોય. કારણ કહું તો ખરેખર ઘણા રેસ્ટોરન્ટ કે હોટલવાળા પોતાના બોટલ પર માર્કા લગાડીને વેચાણ કરતા હોય છે. ને ઘણી વખત એવું પણ હોય કે બીજી કંપનીના પાણીની બોટલ રાખીને વેચાણ કરતા હોય, પોતાનો વ્યવસાય વધારો કરવા માટે આ કરતા હોય છે. ને ખરેખર કે ગરીબ માણસ છે તો બહુ ફેમિલીવાળી હોય વ્યક્તિ કે વધારે હોય કે બસમાં આવ્યો હોય કે પોતાના વાહનથી આવ્યો હોય કે પગે આવ્યું હોય, પાણી સ્ટેન્ડ ફેમિલી મોટી વધારે પાણી વેચાણથી લઈ નથી શકે, સ્ટેન્ડ પોસ્ટ ઉપરથી પાણી પીતા હોય છે કે હોટલમાં નળ રાખેલું હોય બારે એના ઉપર ભરીને પીતા હોય છે. ખરેખર ઘણી વખત હોટલના હું મારો જાત અનુભવ કહું કે હોટલ ઉપર ઘણી ઠેકાણે મેં જોયું છે નળ લાગેલા હોય, કુલર પાણીનો લાગેલો હોય, એમાં પાણી નથી હોતું. ખરેખર એના માટે હોટલવાળાને મારી વિનંતી છે અને સરકારને પણ મારી વિનંતી છે કે એના માટે ખરેખર સમય ઉપર તપાસ કરવી જોઈએ ને સમય ઉપર એની ઇન્ક્વાયરી બી કરવી જોઈએ. ને એના માટે મેં 25/4/2025 મુખ્યમંત્રી સાહેબને પણ લેખિતમાં લખ્યું છે. ને ખરેખર હોટલવાળાને તમામ મારી વિનંતી છે કે ગરીબ માણસ 20-30 રૂપિયાની બોટલ લઈ શકે એમ નથી. તો એના માટે ખરેખર બહારની સાઈડ જે કુલર રાખો કે નળ રાખવું બહુ જરૂરી છે. ને એના માટે હોટલ કે રેસ્ટોરન્ટને મારી વિનંતી છે કે એના માટે ખરેખર સુવિધા કરવી જોઈએ. ને સરકારને પણ મારી વિનંતી છે કે સમય ઉપર કે જીવન જરૂરિયાતની વસ્તુ પૂરક કરવી જોઈએ કે કોઈ રાહદારી હોય. ને અત્યારે એકદમ તડકા લૂ લાગી રહી છે. અત્યારે હું પોતે બાઇક ઉપર આવ્યો, ઘણી એવી હોટલ ઉપર જોયું પાણીની કોઈ વ્યવસ્થા નથી. મારી વિનંતી છે હોટલવાળા કે રેસ્ટોરન્ટવાળા હોય કે સરકારને પણ મારી વિનંતી છે કે આના માટે વ્યવસ્થા કરી રાખે ને સમય ઉપર એની તપાસ કરતા રહીએ એવી હું અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત.